નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભૂકા કાઢે તેવી આગાહી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 થી લઈને 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે। તો આ સિવાય 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ લાવી શકે છે અને 26 થી લઈને 30 ઓગસ્ટની વચ્ચે રાજ્યની કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પણ પડી શકે છે। તો જેના કારણે નદીઓમાં પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે છે તેવી તેમણે આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર, જો ખાતરની અછત દૂર થશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર મળી આવ્યા છે, જેમાં ખાતરની અછતને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને રોજ 8 થી લઈને 10,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોકલવામાં આવશે। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ જણાવ્યું છે કે ખેડૂતોને જરૂરિયાત અનુસાર સમયસર ખાતર મળી રહે તે માટે સતત દેખરેખ પણ રાખવામાં આવી રહી છે। તો હાલમાં રાજ્યના કેન્દ્રો ઉપર 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે। તો આ ઉપરાંત કપાસ અને મગફળીનું પણ વાવેતર વધ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, રક્ષાબંધનના પર્વની ગૃહિણીઓને મોટી ભેટ। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેસના પ્રતિ સિલિન્ડર ઉપર મળતી ₹300ની સબસિડી 2025 અને 26 સુધી ચાલુ રાખવાના નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર આભાર માન્યો છે। તો તેમણે લખ્યું છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળની આ લક્ષિત સબસિડી કરોડો માતાઓ અને બહેનોના સ્વાસ્થ્ય અને ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। તો રક્ષાબંધનના અવસર ઉપર લેવાયેલો આ નિર્ણય મહિલા શક્તિ માટે ખાસ ભેટ સમાન છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। BRTSમાં બહેનો માટે નિઃશુલ્ક મુસાફરી। જ્યાં દોસ્તો આ વર્ષે રક્ષાબંધન એટલે કે આજે 9 ઓગસ્ટ ઉજવાશે, જેમાં ભાઈ બહેનના પવિત્ર સ્નેહના આ તહેવાર ઉપર બહેનોને રાખડી બાંધવા જવાનું સ્થળ બને તે માટે અમદાવાદ BRTS દ્વારા રક્ષાબંધનના દિવસે સવારે 6 વાગ્યાથી રાતને 10:45 સુધી તમામ મહિલાઓ માટે BRTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરી પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ પહેલ બહેનો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરશે। તો BRTSની આ સેવાથી હજારો મહિલાઓને અને બહેનોને લાભ મળશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। શું ભારત, રશિયા અને ચીનનો વર્લ્ડ ઓર્ડર ટ્રમ્પનો ડર છે? જી હા દોસ્તો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 50% ટેરિફ લગાડવા પાછળનું કારણ માત્ર વેપાર નથી, પરંતુ બદલાઈ રહેલો વૈશ્વિક શક્તિ સંતુલન છે। તો ભારત, ચીન અને રશિયા જેવા દેશો બ્રિક્સ અને SCO જેવા મંચો દ્વારા ડોલર સિવાયના વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે અમેરિકાના આર્થિક વર્ચસ્વને પણ પડકારી રહ્યું છે। તો ટ્રમ્પને ડર છે કે જો આ દેશો સાથે મળીને વૈશ્વિક વ્યવસાયને બદલશે તો અમેરિકાનો નંબર 1 નો તાજ પણ છીનવાઈ શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં વરસાદની અછત છે। જી હા દોસ્તો, ગુજરાતમાં આ વર્ષે શ્રાવણ મહિનામાં નબળા ચોમાસાના કારણે 13 જિલ્લાઓમાં સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં જ્યાં 99% વાવેતર થઈ ચૂક્યું છે, પરંતુ ઓછા વરસાદના કારણે હાલ ખેડૂતો પિયત માટે પાણી પણ માંગી રહ્યા છે। તો અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 14 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 24.5 ઇંચ જેટલો વરસાદ થતો હોય છે, જે 43% ઓછો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટેરિફની ભારે ઇફેક્ટ, તો એમેઝોન અને વોલમાર્ટે પણ ઓર્ડરો કેન્સલ કર્યા। જ્યાં દોસ્તો અમેરિકા દ્વારા ભારત ઉપર લગાવેલા 50%ના ટેરિફના કારણે ભારતીય ટેક્સટાઇલના ઉદ્યોગો ઉપર ગંભીર અસર જોવા મળી છે, જેમાં એમેઝોન અને વોલમાર્ટ સહિતની અમેરિકન કંપનીઓએ ભારે ટેરિફના કારણે ભારતમાંથી માલની આયાતના કામચલાઉ ધોરણે બંધ કરી દીધો છે। તો ટેરિફ વધારાથી માલની કિંમત વધતા વેચાણ ઘટવાની આશંકા છે। તો પરિણામે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ મોટો આર્થિક ઝટકો લાગ્યો છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઈ. જ્યાં દોસ્તો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જે 8 થી લઈને 10 સપ્ટેમ્બર સુધી 3 દિવસ ચાલશે. તો રાજ્યપાલે 7મું સત્ર બોલાવ્યું છે, જેમાં ધારાસભ્યો 20 ઓગસ્ટ સુધી તારાંકિત પ્રશ્નોની સૂચના પણ આપી શકશે. તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ માહિતી આપી છે. તો સત્રમાં વિવિધ સરકારી વિધેયકો અને રાજ્યના અગત્યના મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થવાની શક્યતા છે. તો આ સિવાય વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું પણ બહાર પડાયું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટ્રમ્પના ટેરિફથી હીરા ઉદ્યોગ ઉપર બેરોજગારીનું મોટું સંકટ. જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 50% ટેરિફ લગાડવાથી સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગો ઉપર મોટું સંકટ ઊભું થયું છે. તો આ ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય હીરા ઉદ્યોગો મોંઘા બનશે, તો જેનાથી નિકાસમાં પણ ઘટાડો થશે અને હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ પણ વધ્યું છે. અને ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણય પહેલાથી જ મંદીમાંથી પસાર થઈ રહેલા ઉદ્યોગો માટે એક મોટો ફટકો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાણાવાવમાં બનશે વંદે ભારતના કોચ. જ્યાં દોસ્તો પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં પોરબંદરના રાણાવાવ સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેનો માટે નવી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોની સ્થાપનાને રેલવે મંત્રાલયે 135.58 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. તો આ ડેપોમાં 650 મીટરની પીટ લાઇનો, વોશિંગ લાઇનો અને શેડ જેવી સુવિધાઓ પણ હશે. તો આથી વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે માળખાકીય ક્ષમતા વધશે અને ગુજરાતમાં રોજગારીના નવા અવસરો પણ ઊભા થશે. ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર આગળ શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજારમાં મોટો ઘટાડો. જ્યાં દોસ્તો સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સેન્સેક્સ 765 પોઈન્ટ ઘટીને 79,857 અંક ઉપર, જ્યારે નિફ્ટી 232 પોઈન્ટ ઘટીને 24,363 અંક ઉપર બંધ થયો છે. જેમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 6 વધ્યા જ્યારે 24 ઘટ્યા હતા. જેમાં આ સિવાય નિફ્ટીના 50 શેરોમાંથી ફક્ત 9 શેર વધ્યા જ્યારે બાકીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે મિલીભગત. જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ ફરી એકવાર વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા છે અને નવો વિડીયો પણ તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે મિલીભગત છે, જેના કારણે 100થી વધારે લોકસભાની બેઠકો ઉપર મત ચોરી કરવામાં આવ્યા છે. તો તેમણે કહ્યું છે કે ડુપ્લિકેટ વોટર અને ખોટા સરનામા જેવી 5 પ્રકારની ચોરીઓ પણ ગણાવી છે. તો આ ઉપરાંત તેમણે ચૂંટણી પંચને શપથ પત્ર આપવાનો પણ ઇનકાર કરતા કહ્યું છે કે મારા શબ્દો જ શપથ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો. જ્યાં દોસ્તો પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં 52,667 કરોડના પેકેજને પણ મંજૂર કરવામાં આવ્યા છે. તો જેમાં આસામ, ત્રિપુરા અને પૂર્વોત્તરના વિકાસ માટે 4250 કરોડ, ટેકનિકલ શિક્ષણ માટે 4200 કરોડ, ઉજ્જવલા યોજના માટે ₹12,060 કરોડ અને મક્કમ પુડુચેરીના હાઈવે માટે 4 લેન બનશે, તેમજ જેના માટે 2175 કરોડ રૂપિયા મંજૂર થયા છે. તો આ સાથે જ સરકાર એલપીજીના ભાવને સ્થિર રાખવા માટે તેલ કંપનીઓને ₹30,000 કરોડની સબસિડી પણ આપશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારત અમેરિકા પાસેથી શસ્ત્રો અને વિમાનો ખરીદશે નહીં. જ્યાં દોસ્તો ટેરિફના વિવાદ વચ્ચે ભારતે હાલમાં અમેરિકા પાસેથી નવા શસ્ત્રો અને વિમાનોની ખરીદી ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ન્યૂઝ એજન્સીઓ પણ જણાવ્યું છે કે સંરક્ષણ સોદા હેઠળ P-8L પોસાઇડન વિમાનો, સ્ટ્રાઇકર કોમ્બેટ વ્હીકલ તેમજ એન્ટ્રી મિસાઇલ ટેન્ક ખરીદવાની યોજના હતી. તો આ સોદા માટે રક્ષા મંત્રી રાજનાથસિંહે વોશિંગ્ટન જવાના હતા, તે કેન્સલ કર્યું છે અને આ કરારને પણ ₹31,500 કરોડનો હોવાનું પણ કહેવાયું છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે નેશનલ હાઈવે 48 ઉપર વાહનોની લાંબી કતારો। જ્યાં દોસ્તો ફરી એકવાર વડોદરા નેશનલ હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી છે, જેમાં અનેક વાહનો ટ્રાફિકનો ભોગ બન્યા છે। તો નેશનલ હાઈવે 48 ઉપર અંદાજે 15 કિલોમીટરથી વધારે લાંબો ટ્રાફિક જામ થયો છે। તો 4 કલાકથી લાંબો લોકો ટ્રાફિકમાં ફસાયા હોવાના સમાચાર છે। તો આ પહેલા પણ ત્યાં ટ્રાફિકના પ્રશ્નો ઊભા થયા હતા। તો જાંબુવા ચોકડી પાસે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાયો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર રક્ષાબંધનના તહેવારમાં સોનાએ તોડ્યા રેકોર્ડો। જ્યાં દોસ્તો ટ્રમ્પે ગોલ્ડ બાર ઉપર ટેરિફ લગાડવાની નિર્ણયથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે। જેમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ ફ્યુચર્સ ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું છે, જ્યારે સ્થાનિક બજારોમાં 24 કેરેટ 10 ગ્રામના સોનાનો ભાવ ₹3600નો વધારો થતાં સોનાનો ભાવ ₹1,02,620ના હાઈ લેવલે પહોંચ્યો છે। તો ચાંદીમાં પણ 1,16,000 પ્રતિ કિલોગ્રામ પર ક્વાંટ કરી રહી છે।